નમસ્તે મિત્રો, શું તમે નોકરી શોધી રહ્યા છે? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે. વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરતા. મિત્રો, શું તમે એમએસડબલ્યુ કર્યું છે, એમએ હોમ સાયન્સ કર્યું છે? તો તમારા માટે આ વિડીયો મહત્વનો અને અગત્યનો છે. પીએમ પોષણ યોજના, જે મધ્યાહન ભોજન યોજના છે, તે સુરેન્દ્રનગર જિલ્લામાં આ જગ્યા માટેની જાહેરાત બહાર પડાયેલી છે. તેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા મધ્યાહન ભોજન સુપરવાઇઝરની પોસ્ટ પર મિત્રો જગ્યા છે એ બહાર પડાયેલી છે. મહિને તમે 18,000 રૂપિયાથી લઈ અને 25,000 રૂપિયા સુધી પગાર મેળવી શકો છો. એ પણ માત્ર ઓપન ઇન્ટરવ્યૂ આપીને. તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી. ડાયરેક્ટ તમે ઓપન ઇન્ટરવ્યૂ આપી અને આ સરસ મજાના પગારવાળી નોકરી મેળવી શકો છો. ટોટલ મિત્રો 11 નોકરીની જગ્યા ખાલી છે. એટલે 11 જરૂરિયાતમંદ લોકો સુધી જો આપણો વિડીયો પહોંચ્યો, 11 લોકોની તો નોકરી સેફ થઈ જશે. ચર્ચા કરીશું મિત્રો. પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આ જગ્યા માટેની જાહેરાત બહાર પડાયેલી છે. જે 11 માસના કરાર આધારિત આ જગ્યા છે મિત્રો. તેના અંદર તમારે છે એ 21/8/2026 સુધીમાં અરજી મળી જાય એ રીતે તમારે અરજી મોકલવાની છે. તો કઈ જગ્યાએ તમારે અરજી મોકલવાની છે, કોણ કોણ એપ્લાય કરી શકે છે, તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. પ્રથમ પોસ્ટ છે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. તેમાં એક જગ્યા ખાલી છે. મહિને તમે 18,000 રૂપિયા પગાર મેળવી શકો છો. ત્યારબાદ બીજી પોસ્ટ છે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ સુપરવાઇઝર. તેમાં 10 જગ્યા ખાલી છે. મહિને તમે 25,000 રૂપિયા પગાર મેળવી શકો છો મિત્રો. હા, આના માટે જે લોકોએ એમએસડબલ્યુ કર્યું છે અથવા તો એમએ હોમ સાયન્સ કર્યું છે, એમએ ડાયટિશિયનનો કોર્સ કરેલો છે, તેવા ઉમેદવારો છે એ આમાં એપ્લાય કરી શકે છે. વધારે માહિતી મેળવવા માટે આપણે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી, રૂમ નંબર 2, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ જઈ ત્યાંથી આપણે અરજી ફોર્મ મેળવી શકીશું. અરજી ફોર્મ મિત્રો તમારે સંપૂર્ણ વાંચી લેવાનું છે, સરસ રીતે સમજી લેવાનું છે. ત્યારબાદ તમે તેને રજિસ્ટર આઈડી, સ્પીડ પોસ્ટ કે કુરિયર કરી અને તમે મોકલી શકો છો. 21/8/2026 સુધીમાં મળી જાય એ રીતે તમારે મોકલવાનું છે. જો એ પછી તમારું ફોર્મ મળશે તો આ ફોર્મ છે એ સહેજ પણ માન્ય ગણવામાં આવશે નહીં. એટલે આપણા પાસે હજી આજે 14 તારીખ છે, છેલ્લે 21 તારીખ છે, એટલે આપણા પાસે ઘણા દિવસો છે. ત્યાં સુધીમાં તમે રૂબરૂ જઈ અને ફોર્મ મેળવી લેશો. સુરેન્દ્રનગર જિલ્લામાં જે લોકોને નોકરી કરવી છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. હવે મિત્રો, તમારે કઈ જગ્યાએ ફોર્મ જમા કરવાનું છે તેનું ફરી એક વખત એડ્રેસ બોલી જાઉં છું. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી, રૂમ નંબર 2, સુરેન્દ્રનગરની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મિત્રો ત્યાં જશો એટલે નોટિસ બોર્ડ ઉપર આ જાહેરાત લગાવેલી હશે, ત્યાંથી તમને અરજી ફોર્મ મળી રહેશે. સરસ રીતે તમારે બધું વાંચી લેવાનું છે. જ્યારે તમે કુરિયર કે રજિસ્ટર આઈડી, સ્પીડ પોસ્ટ કરો છો ત્યારે તમારે એક કઈ પોસ્ટ માટે અરજી કરો છો તે અરજી લખવાની રહેશે. તમારા બધા જ ડોક્યુમેન્ટ જોડવાના છે. તમે શરૂઆતથી લઈ અને અત્યાર સુધી 10મું 12મું, પછી તમારું લિવિંગ સર્ટી, તમારું ગ્રેજ્યુએશન, તમારું માસ્ટર, તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો તે, ત્યારબાદ તમે આના પહેલાં ક્યાંય પણ નોકરી કરેલી છે તેનું અનુભવનું પ્રમાણપત્ર, આટલા બધા જ ડોક્યુમેન્ટ્સ અને તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ્સ તમારે સરસ રીતે બધા જોઈન કરવાના છે. તેને સ્વપ્રમાણિત એટલે કે નીચે ડોક્યુમેન્ટની નીચે તમારે સિગ્નેચર કરવાની છે. અને પછી આ ડોક્યુમેન્ટ્સ જે ઉપર એડ્રેસ મેં આપને જણાવ્યું એ પ્રમાણે તમારે એ એડ્રેસ ઉપર ડોક્યુમેન્ટ્સ મોકલી દેવાના છે. મિત્રો, મિનિમમ એ 11 વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડજો કે જેને નોકરીની જરૂરિયાત છે, જે લાયકાત ધરાવે છે, અને 21 તારીખ પહેલા એના પાસે આ વિડીયો પહોંચાડવાનો છે. બરોબર છે? આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઇબ. તમારા મિત્રો સુધી તેને શેર કરજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણો વિડીયો કેવો લાગે છે. જ્યારે તમે કમેન્ટ કરો છો ત્યારે ત્યાં એક હાઇપનો ઓપ્શન આવશે, તો હું આપને વિનંતી કરું છું કે હાઇપના ઓપ્શન પર ક્લિક કરજો. તેનાથી છે એ યુટ્યુબ એટલા લોકો સુધી વિડીયો રિકમેન્ડ કરશે, અને જે લોકોએ આપણી એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તે લોકો સુધી પણ વિડીયો પહોંચશે, તે લોકોને માહિતી મળશે, તે લોકો એપ્લાય કરશે અને તે પણ એક ખૂબ સારા પગારની નોકરી મેળવશે. ધન્યવાદ મિત્રો.